પ્રદેશ ભાજપ મંત્રી નૌકાબેન પ્રજાપતિના નિવેદન સામે ગેનીબેન ઠાકોરે પલટવાર કર્યો છે। ભાભર ખાતેની ભાજપની સભામાં ગેનીબેનને મમતા બેનર્જી સાથે સરખાવ્યા હતા, જે બાબતે ગેનીબેને તેનો વળતો પ્રહાર કર્યો હતો, જેને લઈ પુંજપુર ખાતે ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું હતું। આવો સાંભળીએ ગેનીબેને શું કહ્યું। એના માટે કરીને મારે કોઈ જવાબ આપવાનો ના રહે। નૌકાબેન પ્રજાપતિ એ ભાભરમાં 40 વર્ષ પહેલા આવ્યા રોજગારી લેવા માટે, અને પોતે એમના હસબન્ડ ડોક્ટરના નાતે એક બે પતિ પત્ની આવ્યા હતા, અને એમને બનાસકાંઠાએ અને મારા ભાભર વિસ્તારે એ સહારો ને સાથ સહકાર આપ્યો છે। અમે મહેસાણા નથી ગયા, એ બનાસકાંઠા અને ભાભર આવ્યા છે। ત્યારે એમને ભૂલવું ના જોઈએ કે આપણે કઈ પરિસ્થિતિમાં આવ્યા હતા ને અત્યારે 40 વર્ષ પછી ભાભરના લોકોએ, બનાસકાંઠાના લોકોએ એમને કેટલો પ્રેમ ને સ્નેહ આપ્યો છે। મમતા બેનર્જીની વાત કરે તો હું એમને આપના માધ્યમથી ચોક્કસ કહીશ કે જ્યારે પ્રજાપતિ સમાજની દીકરીઓ પર અત્યાચાર થતા હતા, ચાહે હપરડાની ઘટના હોય, ચાહે લાખણી તાલુકાના લાલપુરની ઘટના હોય, એના ડીસા તાલુકાના બેનની દીકરીની વાત હોય, એ ટાઈમે એનો સમાજ હોવા છતાં એટાણે એને રાજધર્મ નિભાવવાની જરૂર હતી, અને એટાણે જે દીકરીની હાલતો ખરાબ કરીને એના માટે 5 શબ્દ મીડિયા પાસે નૌકાબેન બોલી હોત ને તો એક નારી તરીકે હું પણ અભિનંદન આપોત। એ પ્રજાપતિ સમાજની દીકરીઓ હતી, પણ કોઈ વોટ બેંકની પરવા કર્યા વગર પહેલા એ પરિવારના ઢાલ બનીને હું ઊભી હતી, એ પરિવારની મુલાકાત લીધી, એને ક્યાંક વિધાનસભા સુધી પ્રશ્ન લઈ જવો પડે ને સામે એનો પડકાર ઝીલીને એ દીકરીઓને ન્યાય અપાવવાનું કામ કર્યું હોય તો એ ટાઈમે ગેનીબેન ઠાકોરે કર્યું હતું। ત્યારે એ વ્યક્તિગત એનો જે કાંઈ સ્ટેટમેન્ટ હશે અને કોઈ કે લખેલે આપેલું ભાષણ કરો છો ને, એના કરતાં જાતે કોઈક સમાજને પૂછી અને તમારા સમાજને કે એ વિસ્તારમાં બેન દીકરીઓ માટે ગેનીબેને શું મદદ કરી છે ને, એમાં મારે નૌકાબેનના પ્રમાણપત્રની જરૂર નથી। એ ગુજરાતની જનતાને, બનાસકાંઠાની જનતાને ખબર છે। ત્યારે હું ફરી એમને કહું છું કે તમને લખીને આપેલું ભાષણ જે તૈયાર કરી આલે છે ને, એ તમારા આકાઓને પણ પૂછજો કે જ્યારે તમારી પોતાની તાકાત નથી અમારી સામે લડવાની, ત્યારે તમે એકબીજાના સમાજના આગેવાનોને લખીને આપીને સમાજને એકાબીજાને સામે લાવવાનું કામ જે કરો છો ને, પણ અમે ગાંધીજીના વારસદારો છીએ, અમે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો છીએ, અમે જે સહન કરવાનું હશે એ કરી લઈશું, પણ આવનાર સમય કઈ સમાજો હોય કે બનાસકાંઠાની જનતા, એ બધાનો જવાબ એ 7મી તારીખે મતદાન કરીને આપશે। એટલે મારે એ બાબતમાં કાંઈ ખુલાસો નથી કરવો, પણ આટલો મેસેજ કે જ્યારે પ્રજાપતિ સમાજની દીકરીઓના યૌન શોષણ થતા હતા ને, એ ટાઈમે તમારે આગળ આવવાની જરૂર હતી, અને એ ટાઈમે તમે તમારી સરકારમાં બેઠા છો, ભાજપનું શાસન છે, અને એ ટાઈમે દીકરીઓને ન્યાય અપાયો હોત ને તો તમારે અત્યારે પશ્ચિમ બંગાળના દાખલા ના આપવા પડોત, તમારે અહીંના દાખલા આપવાની જરૂર છે। રિપોર્ટ નરેશ ઠાકોર સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, દાતા, બનાસકાંઠા।